ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 5मो अध्याय 23मो श्लोक। शक्नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः आ રીતે 22 અને 23મા શ્લોકમાં ભગવાન સાચી સાધનાની અંતરક સાધનાની વાત કરી રહ્યા છે અને કહે છે સપ્નોતિ હૈવ યસોઢું પ્રાક શરીર વિમોક્ષણાत्। ભગવાન કહે છે કે આ કામ અને ક્રોધમાંથી ઉત્પન્ન થતો વેગ એને ખાળવા માટે જે કોઈ સમર્થ બને છે અને એની મર્યાદા ક્યાં સુધી? આ કામ અને ક્રોધના વેગને ખાળવાનું ક્યાં સુધી કરવાનું? તો કે આ મરણ સીમાકરણમ એટલે મરણ સુધી સતત આના વેગને ખાળવું પડે। એક જણા અહીંયા પૂછે છે કે જે વૃદ્ધ છે વ્યાધિ ઉપહતાનામ, જે વ્યાધિથી ગ્રસ્ત છે, જે વૃદ્ધ થઈ ગયો છે, એને કામને ખાળવાની ક્યાં જરૂર છે? તો કે ના, એમાં પણ એનામાં કામ ન બની શકે। તો કે ના, એવું નથી। જ્યાં સુધી આ શરીર છૂટે નહીં ત્યાં સુધી સાવધાનીપૂર્વક આ કામ અને ક્રોધના વેગમાંથી સભાનતાપૂર્વક મુક્ત રહેવું પડે, કારણ કે એ સર્વ અનર્થનો હેતુ છે। અહીંયા ગઈકાલ આપણે જોયું
કે આચાર્ય કહ્યું કે જે શ્રેયો માર્ગી છે એના માટે કેવું છે, પ્રતિપક્ષી કામ અને ક્રોધનો વેગ છે, પ્રતિપક્ષ છે કેવો વિરોધી આવે છે મિત્ર તરીકે, પણ છે આપણો શત્રુ અને કષ્ટતમો દોષ, એ કષ્ટ આપનારો છે અને સર્વ અનર્થનો હેતુ છે. તમે કેમ એમ કહો છો? કારણ કે તમે જો આગળ પણ ભગવાન કહેવાના છે, કામ ક્રોધ લોભ એતત્રય નરકસ્ય ગારમ. તુલસીદાસજી મહારાજ તો કે છે કે કામ ક્રોધ અને લોભ એ નરકના દ્વાર છે. એ ત્રણેયને ત્યાગ જ કરવા જોઈએ. તેન ત્યક્તેન, એને ત્યાગીને તમે જગતને ભોગવો, પણ એની સહારે ક્યારે તમે સુખ પણ પ્રાપ્ત કરી શકો નહીં. એ અનર્થનો હેતુ છે. એના માટે એક વાત યાદ આવે છે, કદાચ ક્યારેક કહેલી પણ હશે કે અનર્થનો હેતુ કેમ કીધો. કે એક વ્યક્તિ રાજા છે, એને ખબર નહીં એ પ્રશ્ન થયો, એને સત્સંગ કરતા હશે, પ્રશ્ન થયો કે પાપનો બાપ કોણ, આ પાપનું કારણ કોણ, પાપનો બાપ કોણ. પડઘા પડે છે, ધીમો કરો, પડઘા પડે છે નહીં? પાપનો બાપ કોણ? હવે ઘણા બધાને પ્રશ્ન કર્યો, ઘણા બધાને પ્રશ્ન કર્યો કે પાપનો બાપ, એના બાપ કોણ હોય? પછી એમ કરતાં કરતાં પંડિતજી બધે કીધું, ના રાજાએ પૂછ્યું છે માટે જવાબ તો આપવો પડશે, આટલું પંડિતાઈ મને આપે છે, માન આપે છે, માટે તો નીકળી ગયા. રાજાને કે 1 મહિનાની મુદત આપો, હું જરા પૂછી આવું. બધે પૂછે પણ ક્યાંયથી સંતોષકારક જવાબ મળ્યો નહીં. એમ કરતાં એક બીજા ગામમાં પહોંચ્યા પંડિતજી, અને એક ગણિકાને ત્યાં પહોંચ્યા. નહીં બધાને પૂછતા હતા, ગણિકા કે તમારા પ્રશ્નનો જવાબ જોઈએ છે ને? તો કે હા. તું મને આપીશ? તો કે હા, પણ તમારે એના માટે મારે ત્યાં 1 મહિનો રહેવો પડશે. હું તમને રહેવાની વ્યવસ્થા કરી આપીશ, તમે સ્વયં પાકી છો, તમને બધું જ સીધું સાધન બધું જ આપીશ, પણ તમારે મારે ત્યાં રહેવાનું અને ભગવાનનું નામ લેવાનું. તો કે એમાં મને વાંધો નથી. પછી છેલ્લે હું તમને પાપના બાપ વિશે કહીશ. કારણ કે ક્યાંયથી જવાબ નહોતો મળ્યો, એટલે એમ તો ભાઈ આ તો કહેવાના જ છે. એટલે 1 મહિના સુધી હરિભજન કરતા હતા, કેટલી શાંતિ, અને દરરોજ સીધું આવે, દક્ષિણા પણ આપે. છેલ્લો દિવસ બાકી છે, એટલે છેલ્લા દિવસે પેલી બેન કહે છે કે મહારાજજી આજે તમે મારે ત્યાં જમવા આવો, હું રસોઈ બનાવીશ શુદ્ધ થઈને. તો કે ના, મારે તમારે ત્યાં ન અવાય, પણ જો આ થાળી ભરીને હું તમને સોનામર આપીશ, દક્ષિણામાં આ થાળી ભરીને સોનામર આપીશ, અને તમારે ત્યાં તમે મારે ત્યાં છેલ્લા દિવસે જમો, મને બહુ આનંદ થશે, હું બહુ શુદ્ધ થઈને બનાવી જાઉં. જો કે સારું ભાઈ, શુદ્ધ થઈને જમાડવાની છે જ, અને ખાલી માને તેને ત્યાં જમવાનું છે. પોતે કહે છે કે હું શુદ્ધ બનીને મારી જાતે બનાવીશ, કોઈને બનાવવા નહીં દઉં, પણ તમે મારે ત્યાં પધારો, તેમાં શું વાંધો છે? અને પાછી આવડે મોટો થાળો ભરી અને સોનામર આપવાનો છે. એટલે કે ભલે ત્યારે આવીશ. તૈયાર થઈને ગયા, જમવાનું પણ બનાવી દીધું. પેલી બેને પીરસતા હતા, પીરસવી પણ દીધું, અને ત્યાં મોઢામાં નાખવા જાય તો ઓલી બેન કહે છે રહેવા દો મહારાજ, ખાશો નહીં. કેમ? કે તમારે પ્રશ્ન જોતો હતો ને કે પાપનો બાપ કોણ છે? આ લોભ છે. તમે સોનામર માટે થઈને તો તમારો ધર્મનો ત્યાગ કર્યો. જે કોઈના ઘરે જમતો નહોતો એ ધર્મનો ત્યાગ કર્યો. એટલે એક નાનકડી ઘટનાની વાત કરીએ છીએ, પણ કહેવાનું શું છે કે આ બધું જ અનર્થનું કારણ છે. કામ હોય, ક્રોધ હોય કે લોભ, આ બધા ક્યાંય ને ક્યાંય આપણા માટે અનર્થ સર્જનારા જ છે. અને એટલા માટે ગઈકાલે આપણે જોતા હતા કે કામ એટલે ઇન્દ્રિય ગોચર પ્રાપ્ત ઇષ્ટ વિષયે, ઇન્દ્રની સામે કોઈ ગોચર એટલે ઇન્દ્રની સામે, જ્યારે ઇષ્ટ વિષય પ્રાપ્તિ, એટલે ઇષ્ટ એટલે કે જે મને એમ લાગે છે, કારણ કે વારંવાર આપણે ભૂતકાળમાં વસ્તુના સંપર્કમાં આવ્યા હોય અને એમ થાય કે મને આનંદ આપ્યો, મને સુખ આપ્યું, એ મને ઇષ્ટ વિષય જાય છે. એટલે પછી મારા માટે ઇષ્ટ વિષય બને છે. કંઈ નવી વસ્તુ હોય તો ઇષ્ટ નથી. મેં કોઈ દિવસ કંઈ જોઈ જ ન હોય અને કે તમારા માટે મેં બહુ સરસ બનાવી, મને ખબર નથી કેવી ખાવાની કોઈ વસ્તુ હોય, અને કે તમારા માટે બનાવી, પણ મને ઇષ્ટ નથી લાગતી. પીઝા કેવું હોય તો મને ઇષ્ટ ન લાગે, ઠીક છે, પણ જો કોઈ ખવડાયું હોય
અને મને એમાંથી જો આનંદ આવે હોય તો ફરીવાર એ પિઝા મારા માટે શું બની જાય છે? ઈષ્ટ. એક કે બે વખત થતા પછી મને એને ખાલી શ્રૂય એ કહે છે શ્રૂયમાણ, આજે તમારા માટે પિઝા બનાવવાના છે. પછી જ્યાં સામે આવે એટલે શ્રૂયમાણે સ્મર્યમાણે, કોઈએ કહ્યું તમારા માટે આજે આ બનાવવાના છીએ, એટલે એ સાંભળવા માત્રથી આનંદ આવ્યો. એનું સ્મરણ કરી, ઓહો આજે તો મારા લાડુ બનાવવાની છે. પિઝા નહીં યાદ આવે, પણ તે લાડુ બનાવવાની છે તો હા આનંદ આનંદ. ખાલી સ્મરણથી જ અને અનુભૂતે અને અનુભવથી એ મને સુખનો હેતુ હોવાથી એમાં વૃદ્ધિ તૃષ્ણા જન્મે છે. એને કામ કહી. ગઈકાલે આપણે આ જોયું કે કામ એટલે કે એને સાંભળવા માત્રથી, એનું સ્મરણ માત્રથી, એનો અનુભવવાથી જે મનમાં એક તૃષ્ણા જન્મે છે, બસ મને આ તો જોઈએ છે, આ જ મારા સુખનો હેતુ છે. અને જ્યારે ક્રોધ એટલે એ કામની પ્રતિકૂળ કોઈ વસ્તુ બને તો મને થાય છે મારે જોઈતું તું અને મળતું નથી, એટલે શું થાય છે? આવવાના માટે દુઃખનો હેતુ છે. પ્રતિકૂળ શું, દુઃખ હેતુ શું? એ પ્રતિકૂળ છે કોઈ પણ વસ્તુ. આ કામનો પ્રાપ્તિ માટે પણ નહીં, પણ મને ગમતી ન હોય, મને એમ થાય કે મને દુઃખ આપ્યું છે, એની જોવા માત્રથી, એને સાંભળવા માત્રથી, એને યાદ કરવાથી પણ દ્વેષ થાય. તમે જોયું, એને કહે છે દ્રશ્ય. આપણને ગમતી વસ્તુ ન હોય અને આમ સામે પડ્યું હોય તો આમ જોવા માત્રથી જ અકળાઈ જાય માણસ. ઘણા સ્વચ્છતાના એટલા આગ્રહી હોય તો તમે જો આખો દિવસ કકળાટ જ થતો એનો, અહીંયા માટી છે ને ત્યાં આમ છે. આ તો એક નાનકડી વાત કરીએ છીએ, આ કંઈ મોટી નથી. આ તો બીજી વાત થઈ રહી છે. દૃશ્યમાને શ્રૂયમાણે, એના વિશે સાંભળવામાં આવી કે એને યાદ કરવા માત્રથી જ એ વ્યક્તિનું નામ મારી પાસે ન લેશું. કેમ? કારણ કે એ વ્યક્તિના ભૂતકાળમાં એવું વર્તન થયું હતું કે જે મારા માટે દુઃખનું કારણ હતું, એટલે એનું સ્મરણ કરવાથી માત્રથી મારા મનમાં દ્વેષ જન્મે છે, અને દ્વેષ છે એ બહાર નીકળે ત્યારે એ ક્રોધના રૂપમાં પરિણમે છે. એટલે આ કામ અને ક્રોધ છે એ રાગ અને દ્વેષનું પરિણામ છે. અને જ્યારે આવેગ આવે, જ્યારે પ્રગટ થાય ત્યારે કે આપણે ખબર છે કે અનર્થનો હેતુ છે. માટે શંકરાચાર્ય મહારાજ કહે છે આ મરણ સુધી તમે એના ગાફેલ ન રહેશો કે ક્યારે આ કામ કે ક્રોધ ઉત્પન્ન થશે. કારણ કે ગઈકાલે કીધું ને અનંત નિમિત્તત્વાત, અનંત કેટલા બધા બટન પડ્યા છે. કયો બટન કામનું આવેગ આપશે કે ક્રોધનું આપશે એ આપણને ખબર નથી. અનંત છે. માટે મરણ સુધી, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તું ગાફેલ ન રહીશ. આ ચર્ચા પાછળનો હેતુ એ જ છે કે તું ગાફેલ ન રહીશ. તું વિચાર, કેવી ઘટના પુરાણોમાં બની છે. નારદજી જેવા, નારદજીએ પણ ભગવાન પાસે હરિનું રૂપ માંગ્યું, તમારું રૂપ આપો કે જેથી હું પેલી કન્યાને વિશ્વ સુંદરીને ભરી શકું. વિશ્વામિત્ર જેવા મહાન તપસ્વી, એ કેટલું સાચું છે ખબર નહીં, પણ કદાચ આપણને સભાન કરવા માટે પણ હોઈ શકે કે મેનકાના પ્રેમમાં પડ્યા, ક્રોધ કરી અને કોને મારી નાખ્યા? વશિષ્ઠજીના 99 પુત્રોને મારી નાખ્યા. એટલે કેવો અનર્થ કર્યો ફક્ત કામની તૃપ્તિ માટે. એટલે કહે છે કે મરણ સુધી પણ ક્યારે આ અનંત બટનો પડ્યા છે. આ તો વિશ્વામિત્રની બધા તો મહાન તપસ્વી છે, ખાલી જોવા માત્રથી પણ કામ જન્મે છે. પેલા ઋષિનું સ્વર્ભી ઋષિ કહ્યા છે મને યાદ છે ત્યાં સુધી. માછલીની જળક્રિયાથી પણ એનામાં પોતાનું આખું તપને એમણે એક પલ્લામાં મૂકી અને કામની માગણી કરી. એટલે આ બધી જ વસ્તુથી તું સભાન રહે. અને આજે જ એક ઘટના વાંચવા માંડી કે ભારત સ્વતંત્ર થયા પછી આજે પહેલી વખત કોઈ સ્ત્રીને ફાંસની સજા થાય. કેમ? કામનું આવે. એ બેન કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી, અંગ્રેજી અને ભૂગોળમાં એમએ બનેલી વ્યક્તિ, અને પ્રેમમાં પડી. કેમ પ્રેમમાં પડી? અને કોના પ્રેમમાં? જેને 5 ચોપડી પણ ભણેલો નથી એવી વ્યક્તિના. એ મા બાપે ના પાડી હશે કે ભાઈ આમાં તું સુખી નહીં થા, પણ કામનો આવેગ કેવો છે માણસ પાસે. મા બાપે સમજાવી હશે, ભાઈ ભાભીએ સમજાવી હશે, એટલે કામના આવેગમાં આવી રાત્રે એમને કંઈક ઘેન પેનની દવા આપીને પછી ઉહાડીથી બધાને, એટલે 10 વર્ષના 10 મહિનાના કેટલી ક્રૂરતા!
કહેવાનું શું છે, આવેગ કેટલું અનર્થનું કાર્ય બની જાય છે. તમે ગમે તેની અરજી કરો તો કેમ માની શકાય? તમે જ્યારે મારી નાખ્યા ત્યારે તમે વિચાર્યું નહીં અને હવે દયાની અરજી કરો છો. એટલે કામ અને ક્રોધનો આવેગ માણસ માટે કેવું અનર્થ કરાવે છે. આ તો એક ખાલી ઘટના, પણ આપણે રોજ સાંભળીએ છીએ કે પોતાની ઈચ્છ પૂર્તિ ન થાય, પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે માણસ ક્રોધમાં કેટલા કરે. પેપરમાં મને તેમ જ લાગે કે આવું જ ચાલે છે. તમે પેપરમાં વાંચો તો આ જ જોવા મળે, આનું આમ કર્યું ને પહેલાં ક્રોધમાં આવીને આમ કર્યું. કેટલું અનર્થ! એટલે તમે મારી નાખ્યો કોઈને, તમે કશું કર્યું તો તમારે ભોગવવું નહીં પડે? ભોગવવાનું છે. પણ અહીંયા તો સાધકની વાત થાય છે કે સાધક જે છે, જે શ્રેયો માર્ગી છે, એણે સતત સભાનતાથી આ બંને પ્રકારના વેગમાંથી મુક્ત થવું જોઈએ. ને શંકરાચાર્ય મહારાજ કેટલું વિસ્તારથી, એટલી સૂક્ષ્મતાથી વર્ણન કરે છે કે કામ કોને કહેવાય અને ક્રોધ કોને કહેવાય. ગઈકાલે આપણે જોયું કે જ્યારે કામનો વેગ આવે ત્યારે માણસને શું થાય છે, તો કે છે રોમાંચ ખડા થઈ જાય, એકદમ આંખ પોળી થઈ જાય, મોઢું ખુલ્લું રહી જાય, બાકી કંઈક લિંગોને કામ કહ્યું. અને જ્યારે ક્રોધ આવે ત્યારે ગાત્રમાં કંપન થાય. એ તો આપણે ખબર છે, ગઈકાલે પણ જોયું કે આપણે એ સંસ્પર્શજા ભોગા, એમાં આપણે જોયું હતું કે આદિ વ્યાધિ અને ઉપાધિ આ બધાનું કારણ આ કામ, ક્રોધ અને લોભ જ છે. આદિ વ્યાધિ અને ઉપાધિ, જ્યારે ક્રોધ આવે ત્યારે આપણે જોઈએ ને એકદમ ગાત્રમાં કંપન થાય. હું તો કહું છું ક્રોધની સામાન્ય અણગમો પણ આવે તોય તમારા શરીરમાં પરિવર્તન થાય. એસિડ એવું કહે છે કે તમને ન ગમતું હોય તો શરીરમાં એસિડ ઉત્પન્ન થતો હોય છે અને એ જ એસિડિટી વગેરે લાવતો હોય છે. એટલે એ તો ઠીક છે, પણ આપણે વાત કરી કે ખરેખર જ્યારે આપણને પ્રતિકૂળ લાગે ત્યારે પણ આપણા શરીરમાં એની અસર થાય છે અને એમાંથી વ્યાધિ ઉત્પન્ન થાય. સાથે સાથે આધિ પણ મનની, કારણ કે સતત આપણું ધાર્યું ન થાય તો આ મન પણ કેવું બની જાય છે, એકદમ સેન્સિટિવ. એટલે પછી તો પણ બટન બની ગયું. મનની વ્યાધિ એટલે બટન. પછી આપણને ખાલી એક આમ પરિસ્થિતિ ઊભી જ કરવાની જરૂર છે. મેં એનું કઈ વાત કરી ગઈકાલે, આ સ્વામી આપણા સાહેબ છે ને, એનું આ બટન છે, એને ગુસ્સે કરવા હોય તો હા. અને છોકરાઓ એવું કરતા હોય છે કે મમ્મીનું આ બટન છે, પપ્પાનું. કારણ કે બધે તો આપણો બટન કોઈ દબાવી ન શકે, કારણ કે આપણે ટાઈટ ફરતા હોય. ભાઈ અહીંયા તો ગુસ્સો ન કરાય, પણ ક્યાં કરાય? જ્યાં એ લોકો સહન કરે ત્યાં. એટલે પત્ની એના પર ગુસ્સો કરાય, છોકરા ઉપર પણ ગુસ્સો કરાય, બાકી બીજે બધે તમે એવું વર્તન નહીં કરો. પણ આજકાલ તો પત્ની પણ નહીં સહન કરે, છોકરાઓ યાદ છે. તો મને કોઈ વાત કરી હતી કે છોકરીએ પોલીસને ફોન કર્યો, મારા પપ્પા આવું કરે છે. ખાલી એક ના પાડી હોય તો એ લોકોને આજકાલના છોકરાઓ આવું કરી શકે છે. એટલે તમે વિચાર કરો કે એના લીધે કામ, તમે ક્રોધને પ્રગટ કરો છો ત્યારે તમારા સંબંધો તો બગડે જ છે અને આવું ફજેતી પણ કરે લોકો. પોલીસમાં જાહેર કરે અથવા તો તમે ગુસ્સામાં કેવું બોલતા હોય, આપણે આજુબાજુ બધાને ખબર પડે કે આ વ્યક્તિ આવી છે. એટલે જ્યારે આવેગ આવે છે ત્યારે આપણી પાસે કોઈ સ્વતંત્રતા નથી અને એના કારણે આપણે કેટલું બધું અનર્થ ઊભું કરીએ છીએ. શરીરમાં પણ રોગ ઉત્પન્ન કરીએ છીએ, માનસિક અને દૈવિક દેવતાઓમાં પણ. એટલા માટે આચાર્ય સતત કહે છે મરણ સુધી પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે પણ એક મેં વાર્તા કીધી હતી કદાચ, કે એક મહાત્મા હતા, એ બાજુમાં એક બહેન, ગણિકા એવી જ નામ આપે છે કદાચ, એ બહેન ત્યાં રહેતી હતી. અને દરરોજ મહારાજ જ્યારે બહાર નીકળે ત્યારે બેન એટલું જ પૂછે, મહારાજ તમે પાકા કે કાચા? મહારાજ તમે પાકા કે કાચા? એ કહે કાચો. ક્યારે એ કહે એને કાચો. પછી કહે છે એક શરીર છૂટી ગયું મહારાજનું, પાલખી લઈને એમને ગામમાં શોભાયાત્રા એમને કરી, ત્યારે એમ કહે છે કે મહારાજ બોલ્યા આજે પાકો. કેમ કે જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી હું એમ ન કહી શકું કે મેં કામ અને ક્રોધ પર વિજય મેળવું, હું પાકો છું. આજે શરીર સાથેનું તાદાત્મ્ય ગયું છે ત્યારે
એ કહે છે કે હું પાકું. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આપણામાં કામ અને ક્રોધ ક્યારે આવશે એ ખબર નથી. માટે ભગવાન કહે છે કે સપનોતિ હૈવ યશોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાન. જે વ્યક્તિ આ કામ અને ક્રોધના આવેગને, અને કેવી રીતે આવે છે આપણે કીધું ને કે એને વિચાર માત્રથી હજી પ્રગટ નથી થયા, પણ વિચાર માત્રથી એને યાદ કરવા માત્રથી તો ત્યાં આપણે અટકી શકીએ, ત્યાં આપણે અટકી શકીએ કે હા મારામાં કામનો વેગ આવી રહ્યો છે, ક્રોધનો વેગ આવી રહ્યો છે. અને કીધું ને એવું શરીરમાં આમ તમે જુઓ ને, શરીરમાં પણ જો તમે સભાન રહો તો તમને ખબર પડે કે તમારો અણગમો પણ હોય એનો વિચાર આપણે વારંવાર કરીએ એટલે તરત જ આપણા શરીર ઉપર અસર થાય. એટલે કે અચાનક આ શરીરમાં આવા ચિહ્નો કેમ આવ્યા, પગ દુખવા માંડ્યા કે કંઈક થવા માંડ્યું, આપણે કંઈક ખોટું વિચારી રહ્યા છીએ. આ સભાન હોઈએ તો આપણે ખ્યાલ આવે. એટલા માટે કહે છે કે સાવધાન. આ બંને આવે છે ત્યારે તારે શું કરવાની જરૂર છે કે સતત એને સભાનતાપૂર્વક ખા. કારણ કે તું એમાં તું સ્વતંત્ર નથી. માટે તારે શરૂઆતથી જ આ પ્રકારના વિચાર જ ન કરીએ, એવું વસ્તુ જોઈએ જ નહીં કે જે મારા મનને દુઃખી કરી નાખે, અને દુઃખી થઈએ એટલે દુઃખ સહન ન થાય એટલે ક્રોધમાં પરિણમે. બરાબર છે. જો હું દુઃખ સહન ન કરી શકું, મારું ધાર્યું ન થાય માટે થાય. તમે જો ક્રોધ આવતો હોય કે કામ આવતું હોય તો એની પાછળ શું હોય છે? પોતાનો અસ્વીકાર, પોતાના માટેનો અસંતોષ, એ જ કામમાં પ્રેમ છે. બધા પ્રેમમાં કેમ પડે છે? આટલી નાની નાના ઉંમરના છોકરાઓ પ્રેમમાં પડે છે, શબ્દ વાપરીએ છીએ, કારણ કે એને પોતાના માટે સંતોષ નથી. મા બાપથી એને સંતોષ નથી. ખરેખર મા બાપ એવું નથી કર્યું, પણ કોઈ કારણસર એને એમ લાગે છે કે હું બરોબર નથી. એટલે જરાક કોઈ બીજી એક તો વસ્તુ બીજા તે માટે આકર્ષણ તો ભગવાને મૂક્યું જ છે, પણ એની સાથે પોતાને એમ લાગે છે કે હું બરોબર નથી. એટલા માટે કોઈક એમને જરાક એને સ્વીકાર કરે એટલે પડ્યા પ્રેમમાં. એટલે તમે જુઓ કે આંતરિક અસંતોષ, આંતરિક અસ્વીકાર એ જ માણસને કામ અને ક્રોધના આવેગ ઉત્પન્ન કરે છે. કારણ કે મને એમ બરોબર નથી, હું સુખી નથી, પોતાનો તિરસ્કાર થાય છે. એટલા માટે ક્યાંક સ્વીકાર થાય એવું લાગે કે આ તો મને આ મારા માટે સુખનો હેતુ છે. પછી એનું વારંવાર વિચાર અને એની પ્રાપ્તિ માટે કામનો વેગ આવ્યો, એમાં પ્રતિકૂળ થયો તો ક્રોધનો વેગ આવ્યો. એટલે સતત સાવધાનીપૂર્વક આ રાગ અને દ્વેષ જે કામના બીજ છે, રાગ છે એ કામનું બીજ થઈ ગયું, અને ક્રોધ એ દ્વેષનું બીજ છે. એ બીજને આપણે જેટલા નિષ્ક્રિય કરી શકીએ એટલા કરીએ. કેવી રીતે કરીશું? કર્મયોગ ભાવનાથી. જે કંઈ મારા જીવનમાં જેટલા અંશે ઈશ્વરને સ્થાન આપું, કે જે કંઈ ઘટના ઘટી રહી છે એમાં ઈશ્વરની કોઈ મરજી છે. કોઈ મને હા પાડી તો ભગવાનની ઈચ્છા છે. કોઈક મેં વસ્તુ પૂછી, મને આ કામ કરવું છે, તમને મદદરૂપ થશો, અને આપણે ના પાડી અથવા તો એણે ના પાડી, એમાં ભગવાનની કંઈક ઈચ્છા છે. એટલે કે પ્રસાદ બુદ્ધિ, જેટલા અંશ મારા જીવનમાં પ્રસાદ બુદ્ધિ આવે, સતત પ્રાર્થના કે ભગવાન તું મને સભાનતા આપજે, હું વિચાર એવા ન કરું કે જે મારામાં કામનો આવેગ લાવે. હું એક સ્ત્રી પુરુષની વાત નથી, કોઈ પણ વિષય માટેનું પણ સતત આકર્ષણ મારામાં કામનો વેગ લાવે છે. અને કીધું ને, સોનામાં લેવા માટે મારો ધર્મ છોડવા હું તૈયાર થઈ ગયો. પેલા પંડિતજી લોભના આવેગમાં, એટલે ધર્મનો આપણે છોડવા તૈયાર થઈ છીએ, મૂલ્યોને છોડવા તૈયાર થઈ છીએ. એટલે વિષયોનો સતત સંપર્કના લીધે, અને એ જ રીતે જ્યારે પ્રતિકૂળ થાય છે ત્યારે ક્રોધનો આવેગ આવે છે. એટલે આવેગ પ્રગટ થાય એ પહેલાં જ ખાળવા માટે રાગ દ્વેષને આપણે નિર્મૂળ કરવા માટે તો વિચાર જ છે, પણ પ્રસાદ બુદ્ધિ, સતત પ્રાર્થના, ભગવાનને પ્રાર્થના કરીએ. જરૂર પડે કે ભગવાન મને સતત સાવધાની આપજે, જરૂર પડે તો પ્રાર્થના પણ કરવી પડે. અને સાથે સાથે હું તો કહું કે ભલે આવે, આપણે કીધું આવો વિચાર કર્યો એટલે આપણે કામ કે ક્રોધના આવેગમાં નહીં આવે. એમાં ખાસ તો ક્રોધ તો કહે ને, ગઈકાલે કહ્યું ને કે ક્રોધ આપણે માનીએ કે આપણે ક્રોધમાંથી મુક્ત થયા, પણ ખબર નથી કયું બટન ક્યારે દબાશે અને આપણામાંથી અણગમો ઉત્પન્ન થશે. આપણું ધાર્યું નહીં થાય અને આપણાથી એકદમ
ક્રોધમાં કશું બોલાઈ જશે. આ તો બોલવાની વાત છે. લોકો તો ક્રોધમાં આવીને કેવા કેવા અનર્થ કરે, છોકરાઓને એટલા બધા મારે કે પછી પોતે હોસ્પિટલમાં લઈ જાય. મેં છોકરાને ક્યાં માર્યો? એની વાત નથી કરતા. આપણે તો સાધના, જે સાધક છે એની વાત કરીએ છીએ કે એને સતત સાવધાનીપૂર્વક, અને કદાચ પોતાનાથી એવું કશું ખોટું થઈ ગયું, ક્રોધ આવી ગયો કે કામનો વિચાર પણ આવી ગયો હોય તો રોજ રાત્રે ડાયરી લખવી જોઈએ. શરૂઆતમાં બહુ ઉપયોગી થાય છે. હજી પડી છે ક્યાંક. રોજે રોજ લખી હોય કે આજે મારાથી આવો વિચાર થયો, આજે મેં આમ કર્યું, આ ક્રોધ કર્યો, બરોબર હતું ને, કેમ કર્યો? તો પછી તરત આપણે વિચારીએ કે એની પાછળનું કારણ શું હતું, મારું ધાર્યું ન થયું માટે. કેમ ન થાય તો શું ફેર પડતો હતો તને? પાછું મનને સમજાવીએ, લખીએ, સમજાવીએ. થોડુંક શરૂઆતમાં ડાયરી લખીએ, પછી તો એવી સ્થિતિ આવે કે આપણે ડાયરી લખવાની જરૂર ન પડે, તરત ને તરત જ એનો નિકાલ થાય. એટલે ભગવાન એ જ કહે છે કે શક્નોતિ હે વયસોઢું પ્રાક શરીર વિમોક્ષણા. કામ અને ક્રોધના વેગને જે ખાળવા માટે સમર્થ થાય છે, પ્રગટ કરવા દેતો નથી, એ જ ખરેખર યોગી છે. સયુક્ત સ સુખી નર, એ જ ખરેખર સુખી છે. કારણ કે પછી એને જ્ઞાનથી એ અક્ષયમ સુખ વસ્તુ, તે પછી એને જે અત્યારે કહે છે સાપેક્ષ રીતે સુખી છે, પછી જ્ઞાનથી તો અક્ષય સુખમાં જ રમણ કરવાનું છે. પછીના શ્લોકમાં જ કહેવાના છે. પણ ટૂંકમાં કે આ વ્યક્તિ કામ અને ક્રોધના સંદર્ભમાં સતત ને વિષયનું ચિંતન ન કરવું જોઈએ. કામ એટલે સતત વિષયનું ચિંતન ન કરીએ, એના લીધે આપણા સંબંધો પણ બગડે છે. આપણે બધી રીતે એ કોઈ રીતે મને ઉપયોગી નથી, કષ્ટ તમો દોષ, અને એ માટે સતત સાવધાની, અને એના વેગમાં ન આવવા માટે ઈશ્વરનો આરાધના, ઈશ્વર પ્રસાદ બુદ્ધિ એ આવશ્યક છે. અને એને જ ભગવાન સુખી અને એને જ યોગી કહે છે. યુક્ત એટલે યોગી કહે છે. હવે આગળ કહે છે કે કામ અને ક્રોધના વેગને સહન કરવા એટલું પૂરતું નથી, પણ એથી પણ આગળ, અથવા તો બીજી રીતે કહીએ કે આ 22 અને 23મા શ્લોકમાં સાધનાની વાત કરી. એના ફળ રૂપે હવે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિની વાત પછીના શ્લોકમાં કરે છે. 24મો શ્લોક. યોન્તઃ સુખોંતરારામઃ, યોન્તઃ સુખોંતરારામઃ, તથાંતર્જ્યોતિરેવ યઃ, તથાંતર્જ્યોતિરેવ યઃ, સ યોગી બ્રહ્મનિર્વાણં, સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોऽધિગચ્છતિ, બ્રહ્મભૂતોऽધિગચ્છતિ. એ ભગવાન કહે છે યહ અંતઃસુખ અંતરારામઃ તથા અંતર્જ્યોતિ એવ યહ સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતો અધિગચ્છતિ. એટલે કે આ વ્યક્તિ કેવી છે? યહ, જે અંતઃસુખ, જેનું સુખ આત્મામાંથી, અંતરમાંથી આવવાળું છે, એટલે અંતર આત્માના સુખવાળું છે, તે અંતરારામ, જે પોતાનામાં જ, આત્મામાં જ રમણ કરે છે, આત્મામાં જ જે વિહાર કરનારો છે. તથા અંતઃજ્યોતિ, જ્યોતિનો અર્થ પ્રકાશ, બરાબર? જ્યોતિનો અર્થ થાય છે પ્રકાશ. અહીંયા જ્યોતિનો અર્થ થશે મન. જેમ પ્રકાશના હાજરીમાં વિષયનું જ્ઞાન થાય, બરાબર, પ્રકાશથી જ થાય, એમ મન છે આપણે વિષયનું મન કહો કે અંતઃકરણ કહો, એ વિષયનું જ્ઞાન કરાવે છે. એટલા માટે અહીંયા અર્થ થશે અંતઃજ્યોતિ, એટલે જે અંતઃકરણમાં પોતાના સ્વરૂપ માટે જાગૃત છે, જે અંતઃકરણમાં પોતાના સ્વરૂપ માટે જાગૃત છે, એ છે અંતઃજ્યોતિ. એવા જ જે અંતરાત્માના સુખવાળો છે, જે પોતાનામાં જ રમણ કરવાનો વાળો છે અને પોતાના સ્વરૂપ માટે જાગૃત છે, તે જ યોગી
તે જ ખરેખર યોગી છે. સયોગી એ જે આવો છે એ જ ખરેખર યોગી છે. અને અહીંયા યોગી એટલે જ્ઞાની, જે પોતાના સ્વરૂપને જાણે છે કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. એ પોતાના સ્વરૂપને જાણે છે. એ બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. એટલે નિર્વાણનો અર્થ શૂન્ય ઘણી વખત કરવામાં આવે છે. તો કે ના, બ્રહ્મ નિર્વાણમ એટલે મુક્તિ, મોક્ષ. એટલે અહીંયા બ્રહ્મ નિર્વાણનો અર્થ કઈ? વિદેહ મુક્તિ. કેવી રીતે હમણાં અર્થ જોઈએ આપણે? બ્રહ્મભૂતોધિગચ્છતિ. બ્રહ્મભૂત, ભૂત અર્થ સન, બ્રહ્મભૂત એટલે બ્રહ્મસન્ન બ્રહ્મૈવ ગચ્છતિ. જે બ્રહ્મ છે જ, જેમ દસમો પોતે શોધી રહ્યો છે ત્યારે દસમો છે, એટલા માટે અહીંયા કહે છે બ્રહ્મભૂત એટલે બ્રહ્મૈવ સન બ્રહ્મ આપનોતિ. જે બ્રહ્મ છે એ પોતાને બ્રહ્મ તરીકે જાણે છે. એટલે અહીંયા બ્રહ્મભૂતો અધિગચ્છતિ એટલે જે પોતે બ્રહ્મ છે એને પોતે બ્રહ્મ તરીકે જાણે છે. એટલે હું પહેલાં પણ બ્રહ્મ જ હતો, હું પૂર્ણ જ હતો, હું અકર્તા આત્મા જ હતો, પણ દસમાની શોધમાં હું દસમાને ભૂલી ગયો. જેમ ઘટાકાશ, બરાબર, આ ઘડાનો આકાશ આટલો જ છે અને આ છે મઠાકાશ. એટલે એને થાય ઘટાકાશને, ઘડાનો આકાશ એટલે ઘટાકાશ, અને આ મઠાકાશ. એને થાય કે હું તો કેટલો નાનો છું, મારી પાસે તો કંઈ છે નહીં, હું આટલો નાનકડો, અને આ તો કેટલો વિશાળ છે મઠાકાશ. પણ જ્યારે એને ખ્યાલ આવે કે હું આ ઘડાના લીધે ઘટાકાશ છું અને આ દિવાલોને લીધે મઠાકાશ છે, પણ આકાશમાં કંઈ ફેર છે? તો કે ના, આકાશ તો એક જ છે. એ જાણ્યા પછી શું થઈ ગયું? હવે એને પોતાના માટે અલ્પતા, તિરસ્કાર જેવું નથી લાગતું. કોને? ઘટાકાશને. હજી ઘટાકાશ જ છે, પોતે ઘટાકાશ જ છે, પણ હવે જ્ઞાન થઈ ગયું કે હું આકાશ છું અને આકાશમાં કોઈ ભેદ નથી. એ મઠાકાશ હોય કે ઘટાકાશ હોય, ઘટાકાશ છે, પણ હવે પોતાને હું તિરસ્કાર કરતો નથી. અને દાખલા તરીકે કોઈ કારણસર આમ તમે ખબર છે પછડે આમ ઘડો પછડાય તો તૂટે એવું નથી, એની જાતે પણ ઘણી વખત ટુકડા થઈ જતા હોય છે. અને એ ટુકડા થઈ ગયા, હવે શું થયું? ઘટાકાશ શું બની ગયો? મહાકાશ. બરાબર? તો હવે શું થયું? બ્રહ્મૈવ સન બ્રહ્મે આપનોતિ. પોતે આકાશ જ હતું અને આકાશને પ્રાપ્ત કર્યું. એટલે કે પોતે અહીંયા જ જ્યારે ઘટાકાશ હતું ત્યારે પણ શું છે? પોતે આકાશ જ છે એવું જાણે છે. એટલા માટે એ જીવન મુક્તિનો આનંદ અનુભવે છે. બરાબર? હવે પહેલાં પોતાનો તિરસ્કાર બહુ કર્યો, એણે પોતાનો તિરસ્કાર કર્યો, પણ જ્ઞાન થયું કે તું આકાશ છું. એટલે હવે તિરસ્કાર કરતો બંધ થયો. એટલે શું થયું? જ્યારે જીવે છે ઘટાકાશ તરીકે ત્યારે પણ શું છે? આનંદમાં છે, એટલે જીવન મુક્તિ. અને જ્યારે એનો આ દેહનો ત્યાગ થયો એટલે ઘટાકાશ આ ગળો તૂટી ગયો ત્યારે શું થયું? એ બ્રહ્મ નિર્વાણ છે, તે મોક્ષ પ્રાપ્ત કર્યું હતું. એટલે કે મોક્ષ તો પ્રાપ્ત હતો જ, જીવ્યો હતો ત્યારે પણ હતો, પણ હવે બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ એટલે વિદેહ મુક્તિ. એટલે કે આ શરીરને બધું જ હવે બ્રહ્મમાં લીન થઈ જાય છે. એટલે બંનેની અહીંયા વાત કરે છે. પણ એના માટે અહીંયા શું કહે છે? યહ અંત સુખ એ જેનું સુખ અંતરમાંથી આવ્યું છે. એટલે કે કેવી રીતે આવ્યું? કે જે પોતાના અત્યાર સુધી પોતાના વિશેનો કેવો ખ્યાલ માનતો હતો? હું તો મર્ત્ય છું, હું તો અજ્ઞાની છું, હું તો દુઃખી છું, એવું જે વિચારતો હતો એ જ વ્યક્તિ હવે પોતાના વિશેના વિચારને શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્રના આધારે, આત્માના પ્રમાણે, આત્મા એટલે શું? પોતાને જે માને છે મર્ત્ય, પોતાને માને છે અજ્ઞાની, પોતાને માને છે દુઃખી, અને એટલે એ દુઃખ દૂર કરવા માટે એ પોતાને સતત પ્રવૃત્ત રાખતો હતો, સુખની શોધમાં એ દોડતો હતો. પછી અહીંયા શું કહે છે? અંત સુખ. હવે એ સુખની શોધમાં દોડતો હતો, એ સુખની શોધ બંધ થઈ ગઈ, કારણ કે પોતાના સ્વરૂપને જાણ્યો. આત્મા વિશેનો જે ભ્રમ છે એ દૂર થયો. હવે પોતાને દુઃખી માનતો નથી. તમે જો ઘણા લોકો
પોતાને દુઃખી માને એમાંય આનંદ હોય છે. હું તો દુઃખી છું, હું અસહાય છું, મારાથી તો કંઈ થઈ શકે જ નહીં, એવું માને અને માન્યતાને છોડવા માટે તૈયાર પણ નથી હોતા. કેમ? કારણ કે મને ગમે છે, કારણ કે હું દુઃખી છું, મારાથી કંઈ થઈ શકે નહીં, એટલે બધા મને એટેન્ડ કરે, બધા ઘરે બિચારને કેટલી મુશ્કેલી છે, એ મને ગમે છે. ખરેખર એવું છે જ નહીં, ઘણા લોકો આવું કરતા હોય છે. પણ આ વ્યક્તિ તો જેમ જેમ વિચારતી જાય છે એમ એમ એના પોતાના વિશેના જે ખોટા ખ્યાલો હતા એ દૂર થયા. એકે જ આત્મહનો જનાહા ન હિનશ્યતિ આત્માનમ આત્માનમ. ત્યાં ઉપનિષદમાં કહે છે કે અસૂર્યા નામ તે લોકાહ. આ વ્યક્તિ અત્યાર સુધી પોતાનું જ હનન કરતો હતો. પોતે આટલો આનંદનો સાગર હોવા છતાં પોતાને દુઃખી માનતો હતો, પોતાને અજ્ઞાની માનતો હતો, પોતાને એક મર્ત્ય અલ્પ જીવ માનતો હતો. પણ જેમ જેમ આત્માના સંદર્ભમાં વિચાર કરતો ગયો, પોતાના વિશેના ખોટા ખ્યાલ, મિથ્યા ખ્યાલને આત્મા વિશેના એનો દૂર કરતા ગયો, એટલે કે આત્મ તિરસ્કાર કરતો અટક્યો. મોટે ભાગે આપણે પોતાનો તિરસ્કાર આપણે જ કરીએ છીએ. અસંતોષ મારા વિશેનો મેં જ ઊભો કર્યો છે. કેમ? પોતાના વિશેના ખોટા ખ્યાલને લીધે. પરંતુ હવે એ જેમ જેમ વિચાર કરતો ગયો, એટલે કે છે ન હિનશ્યતિ આત્માનમ આત્માનમ, એ પોતાની જ હિંસા કરતો નથી. અજ્ઞાની પોતાની જાતે જ પોતાની હિંસા કરે છે, એટલે કે પોતાને દુઃખી માને છે અને પછી દુઃખમાંથી દૂર થવા માટે પ્રયત્ન કરે છે. પહેલાં આરોપ કરે અને પછી આરોપ છોડવા તૈયાર થાય નહીં, એટલે સુખ માટે કોઈના પર આધારિત છે. હું દુઃખી છું, માટે આ વ્યક્તિ મને સુખ આપશે, આ વસ્તુ મને સુખ આપશે, આ પરિસ્થિતિ મને સુખ આપશે. એટલે એ પ્રમાણે સતત તેને પરિસ્થિતિ નિર્માણ કરવામાં, વ્યક્તિની પ્રાપ્તિ કરવા માટે, એક વસ્તુની પ્રાપ્તિ માટે જ એ વ્યસ્ત છે. જ્યારે આ વ્યક્તિ અંતઃસુખ, જેણે પોતાના સ્વરૂપને જેમ જે શાસ્ત્રના વિચાર પ્રમાણે વિચાર કરીને પોતાના ખ્યાલને એ કેવા છે, ખોટા છે, ભ્રમ છે એવું સમજીને છોડવા તૈયાર થાય છે. જાણીએ તો ઘણું બધું આપણે, પણ છોડવા તૈયાર નથી. એ નથી, કદાચ બધું છોડી દઈશ તો મારું શું થશે, એવી ઘણી ડર હોય છે. એ કશું જ એને નથી, બધા ભ્રમને છોડી દે છે. એટલે હવે એનું સુખ, હવે લાડુ મળે તો આનંદ મળે છે. એવું નથી કે લાડુમાં આનંદ નથી મળતો. આઈસ્ક્રીમ ગમે તે હોય એને પણ એના માટે દોડતો નથી. અંત સુખ એટલે જેને પોતાનું સુખ અંદરથી પ્રાપ્ત કર્યું છે, એટલે વસ્તુ આવે તો એ ભલે આનંદ માણતો હોય, પણ એને ખબર છે, બહારથી બધાને એમ લાગે હા હા કેવો આનંદ માણે છે, એમને બહુ ભાવતા લાગે છે. પણ એને ખબર છે કે જ્યારે હું ખાઈ રહ્યો છું અને આનંદ બહાર પ્રગટ થઈ રહ્યો છે, કયો છે? મારો જ આનંદ પ્રગટ થઈ રહ્યો છે. એટલે અંત સુખ અંતરારામ, એટલે આરામ, રમણ એ ક્યાં છે? પોતાનામાં છે. કારણ કે પહેલાં રમણ ક્યાં થતું હતું? આ વસ્તુ મારી ઈષ્ટ છે, આ વસ્તુ મારી ઈષ્ટ છે, આ મને સુખના હેતુ છે, માટે કાં તો વસ્તુનું સ્મરણ, સ્મર્યમાણમ શ્રૂયમાણમ, એ સતત એનું રમણ થતું હોય. કહું ને, એક વસ્તુ આપણે ભાવતી હોય, દાખલા તરીકે છોકરાને પાણીપુરી બહુ ભાવતી હોય, માને કહ્યું હોય માં પાણીપુરી બનાવ ને, હા બનાવીશ, આ તારીખે તારો જન્મદિવસ છે ત્યારે બનાવીશ. એટલે હવે એને રમણ શરૂ થાય છે. આત્મારામ નહીં, પણ આપણે આ તો બાળકની વાત કરી, પણ આપણે બધાની સ્થિતિ જ હોય છે, એમાં રમણ કરતા હોઈએ અને કોઈ કારણસર બનાવી ન દે તો શું થાય એ તો ખબર છે. પણ રમણ, આત્મરમણમ, એટલે આપણું રમણ છે, વિશ્વમાં રમણ થાય છે, એની પ્રાપ્તિમાં, એને ભોગવવામાં. આ ભલે કંઈ કરતો નથી, પણ શું કેમાં રમણ કરે? પોતાનામાં. આત્મક્રીડા, આત્મરામ એટલે ક્રીડા, એની વિચાર પોતાનામાં જ છે. આત્મનિવ આત્મતુષ્ટ, ભગવદ્ ગીતામાં કહ્યું, આત્મનિવ આત્મતુષ્ટ, પોતાનાથી સંતુષ્ટ છે. એટલે એને હવે જગતના પદાર્થમાં રમણ કરવાની આવશ્યકતા નથી. અંતરારામ, આંતર જ્યોતિ, આ બધા જ એના ફળશ્રુતિ છે
કે જ્યારે એ બ્રહ્મને અધિગચ્છતી બ્રહ્મભૂત સન બ્રહ્મ અધિગચ્છતી, એ પોતે બ્રહ્મ છે એવું જાણે હતો જ અને જાણે છે, ત્યારે એ કેવો બની જાય છે? અંતઃસુખ. એનું હવે સુખ છે બીજા ઉપર આધારિત નથી, એ પરતંત્ર નથી સુખ માટે. હવે એને ભીખ માગવાની જરૂર નથી, કારણ કે પોતાના વિશેના ખોટા ખ્યાલોને એને ખબર પડી આ બ્રહ્મ છે એ છોડવા માટે એ તૈયાર થયો છે. અને એકદમ નથી છૂટવાના, પણ ધીમે ધીમે જેટલા અંશે આપણે ખ્યાલોને છોડતા જશું એટલા અંશે આપણે અંતરથી સુખ પ્રગટ થતું દેખાશે. અંતરસુખ અંતરારામ, એનો હવે ક્રીડા પણ આત્મામાં જ થઈ રહી છે. આત્માના સ્વરૂપનું ચિંતન કરવાનું એને ગમે છે, પોતાની વિભૂતિને જોવાનું ગમે છે. અને આંતર જ્યોતિ, એટલે આપણે કહ્યું ને કે જ્યોતિનો અર્થ મન કે અંતઃકરણ થાય છે, એટલે કે પોતાના સ્વરૂપ માટે સતત સ્વભાન છે. જેમ એ જાણે છે સપનું આવ્યું અને સ્વપ્નમાં કુંભ મેળામાં ગયા, બહુ મજા. આપણે બધાએ ગંગા સ્નાન કર્યું, પ્રયાગમાં સ્નાન કર્યું. હા, પ્રયાગરાજમાં તો કેવું સ્પષ્ટ દેખાય છે, બંને નદી બેઠી સફેદ અને કાળું જળ દેખાય છે. અહીંયા આપણે હોડીમાં લઈ ગયા હતા, હવે આપણે આ વખતે જવું છે. અને સ્વપ્નમાં પ્રયાગરાજ ગયા, બંને સંગમ સ્થાને ગયા અને સ્નાન કર્યું ઠંડીમાં અને જાગી ગયા. એ વખતે કેટલાય સંન્યાસીઓના દર્શન કર્યા, આપણા બધા મિત્ર સાથે બધા સાથે સ્નાન પણ કર્યું અને ઠંડુ પાણીને જાગતા એકદમ જાગી ગયા. ત્યારે ખબર પડી કે ભાઈ આપણે અહીંયા ભાવનગરમાં જ સૂતા છીએ. જાગ્યા પછી શું થયું કે આ સ્વપ્ન નિર્માણ કરનાર કોણ હતો? હું. સ્વપ્નમાં પ્રયાગરાજ પણ હું, જળ પણ હું, મારી સાથે બધા મહાત્માઓ હતા એ પણ હું, અને બીજા બધા મારી સાથે મિત્રો વર્તુળ હતું એ પણ હું હતું. એ રીતે જેમ સ્વપ્નમાં જાગ્યા પછી એ જાગી ગયો, એ રીતે આંતરજ્યોતિ એ પોતાના સ્વરૂપમાં જાગૃત થઈ ગયો છે. આ જગતમાં જે કંઈ વ્યવહાર થઈ રહ્યો છે, ત્રિપુટીનો જે કંઈ ત્રિપુટી, બરાબર, ત્રિપુટીના રૂપમાં જગતમાં વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે આ જ્ઞાતા પણ ચૈતન્ય જ છે, આ જ્ઞેય એ પણ ચૈતન્ય છે, અને જ્ઞાન જે પ્રગટ થયેલું છે વૃત્તિ રૂપે એ પણ ચૈતન્ય છે. આ ચૈતન્ય જ આ જ્ઞાતા રૂપે પ્રગટ થયો છે, ચૈતન્યનો જ આ ખેલ છે. એ જ આ બધા રૂપે પ્રગટ થયું છે, એ જ આપણી સામે પ્રગટી રહ્યો છે. જેમ કે ભગવાન જ આ બધું ખેલ ખેલી રહ્યો છે. અને એટલા માટે એ પોતાના સ્વરૂપમાં જાગૃત છે. આંતરજ્યોતિ એ પોતાના અંતઃકરણ પોતાના સ્વરૂપ માટે સતત એ જાગૃત છે. વ્યવહાર જે થતો હોય થાય, પણ અંદરથી એ જાગૃત છે. જેમ પેલી બેન આપણે વાત કરી ચૂક્યા છે કે માથે 5 બેડા છે, પણ એ જાણે છે, બધા સાથે વાત કરે છે, પણ પોતાનું ખ્યાલ છે કે હું ઉપાડી રહી છું, એટલે એમાં સ્વભાન છે, એમ આ પોતાના સ્વરૂપથી સ્વભાન છે. એટલા માટે ભગવાન કહે છે એ યોગી છે, એ જ બ્રહ્મ નિર્વાણ છે. મુક્ત હતો એ જીવન હતો ત્યારે, જેમાં શાસ્ત્ર કહે છે વિમુક્તશ્ચ વિમુચ્યતે, જે મુક્ત હતો એ જ મુક્ત થાય છે. ખરેખર બંધનમાં તો એનો ભ્રમ હતો, જેમ ગાયને બાંધવાની વાત કરી એ પ્રમાણે વિમુક્તશ્ચ વિમુચ્યતે, એ મુક્ત હતો મુક્ત થાય છે. બ્રહ્મ નિર્વાણમ સયોગી બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ, ત્યાં જાય. અને બ્રહ્મભૂત એ બ્રહ્મ સ્વરૂપ હતો, એ પોતાને જાણીને જ્યારે શરીર છોડી દે ત્યારે પાછો વિદેહ મુક્તિની પણ એ પ્રાપ્તિ કરે છે. હવે પછીનો શ્લોક પણ બહુ સુંદર છે કે કેવી રીતે આવી સ્થિતિને પ્રાપ્ત કરે છે. એના માટે એક પછી એક એના સ્ટેપ આપે છે, એ આપણે આવતી વખતે જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો